આશરે 300 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. એમાં એ બ્લોક में लगभग 75 વિદ્યાર્થીઓ છે. એમાં ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમજાન ચાલે છે એના જે લોકો નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ. એ રીતેની વાતો કંઈ ચાલી. પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે. અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે. એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે. અને આમે હું જેમાં છે આપણે કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે. 9 ટીમો કુલ અમે કામ કરશે. એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે.